તો વડોદરામાં પૂનમનગર પાસે બસનો અકસ્માત સર્જાયો, જેમાં ખાનગી બસ શિવ મંદિરના શેડ સાથે અથડાઈ છે. તે ડ્રાઈવરને જોકું આવી જતા આ અકસ્માતની ઘટના બની છે, જેમાં મંદિરનો શેડ ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે વહેલી સવારે ભક્તો પૂજા કરી રહ્યા હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી. જોકે ઘટનાને પગલે લોકોના પણ ટોળે ટોળા એકત્રિત થયા હતા. ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે અકસ્માતને લઈને પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પૂનમનગર 4 રસ્તા મારા મત વિસ્તારની અંદર આજે સવારે 7 વાગ્યાની આજુબાજુમાં એપોલો કંપનીની બસ જે ત્યાંના એમ્પ્લોઈઝને લઈને જતી હતી, એ બસ ડ્રાઈવરને જોકો આવી જવાથી 8.5 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી. તો આજે લોકો ભેગા થયા, પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે. બસના માલિક બી આવે છે ને ડ્રાઈવરને એવું કહેવું છે કે મને રાત્રે ધોકો આવી ગયો સવારે વહેલા, એટલા માટે એને ગાડી ઠોકી છે. આના મંદિરમાં એક બેન પૂજા કરતા હતા, પણ ભગવાનની મહેરબાની કે એ બચી ગયા, કારણ શેર છે એ દિવાલ ઉપર ટકી ગયો એના લીધે. ને બીજા બી આજે તો 11 છે, તો ભગવાનની મહેરબાની કે કોઈ અંદર હતું નહીં, નકર જાનહાનિ મોટી થતી.